મહાદેવ મહાદેવ કી હે દાયરો બધો મજામાં. આજનો વિડીયો આપણી ભાષામાં કરીએ. બાકાજી કી બોલાવીએ હાલો આપણી પણ આપણી ભાષા જેવું તો ન થાય. માતૃભાષા એ માતૃભાષા. તો બપોરનું ટાણું થેગું ખરો બપોર હે. કોફી પીવાનો વિચાર હે. થોડોક થાકોડો ઉતરે. આખરે હમણાં બુધવારે જવાના હે દવાખાનેથી દવાઈઓ લખતી હતી તો એ હું છે સાલબીન તો થોડી કોફી પીએલા મારી આઈ હે ને એ બોલે મારી આઈ સાલબીન એના નહીં કે સાલબીન તો હું થોડી કોફી પીએલા ચાલો તો કોફી પીએ લીધી ને એવું નહીં કરું પણ પહેલાં મારા 20 રૂપિયાવાળા ચશ્મા ચડાવેલા. અરે ચારું 1 મિનિટ જ પહેલાં હતા ને દવા દેવાની હે પછી નીકળ્યા. આ તો ના બે હતા અને આપણે ચડાવી લીધા આપણા 20 રૂપિયાવાળા ચશ્મા. લાગા ને બાકી મારી પેલી જે એમ્પ્લોયર હતી ને એમાં એ કહેતી કે કાયબ્રુ હે ને કાયબ્રુ એ ઇન્ડિયાથી આવ્યું હા ઇઝરાયલમાં. આ કાયબ્રુ આગળ જોયું તે મને યાદ આવ્યું. નામ બિલબી છે કંઈક બીજું નામ રાખી દેવું. બિલ્લો રાખી દેવું બિલ્લોરાની. થોડીક વાર આવેલી હે ને આગળ પછી હું આજે કામ કરે ને ના આવીને આ તો બે હે એને બેને કેવું હે ખબર કે એ જ્યારે આની પ્રોજેક્ટમાં હતા પ્લેનને બનાવવાના તારી એ લોકો ફ્રેન્ડ હતા એ ભેગા ફ્રેન્ડ હતા અને ભેગા રહેતા હે એ ટાઈમમાં એની જવાનીના ટાઈમમાં. અને મારો જે એમ્પ્લોયર હે ને એણે વિવાહ ન કર્યા અને જે ઓલા આઈ હે એણે વિવાહ કરી લીધા હતા એના છોકરા હે ને આની વિવાહ નથી કરી એટલે આના કોઈ છોકરા હે નહીં અને આ એની હે. પણ પછી હે વટાણે ઊણો ઘરવાળો મરે ગો કે છૂટાછેડા થાય કોઈ કામ થયું હોય મેં બહુ જાજુ હું કંઈ પૂછતી ને પણ હેવી અટાણે એ એટ ધ એન્ડ ટાઈમમાં એની લાઈફના એન્ડ ટાઈમમાં એ અટાણે પાછા ભેગા રહેવા માંડ્યા ને તો ડોહીમાં નહીં કંઈક 7 મહિના પહેલાં થોડુંક તકલીફવાળું થયું અને એ બેડ રિડન થઈ ગયા અને એને ઝોંડા ચડાવેલ છે. ઝોંડા એટલે મતલબ કે એ ખાઈ પીએ નથી હકતા નાકમાં ઝોંડા ચડાવેલ છે એમાંથી એને લિક્વિડ નાખવાનું હોય. સવારે નાઈને જીણે આવે કરવા બધું અને બાકી બીજું બધું સાફ સફાઈનું કામ હે હું કરા હું સાફ સફાઈનું કામ અને એ જ કામથી મારું ઘર હાલે એમાં કંઈ હરમ ન હોય બરાબર. તો એવું મને લાગે કે એ આઈનો કંઈ બહુ ઝાઝો ટાઈમ ને 6 મહિના જીવે તો જીવે કંઈ નક્કી નહીં. અને બીજું એ કે અમારી બિલબીજી હે બિલબી પણ 15 વર્ષની થઈ ગઈ. 15 વર્ષની થઈ ગઈ એટલે કૂતરું 15 વર્ષ પછી બહુ તો બહુ કંઈ ઝાઝું ન કાઢે એવું કંઈકનું કાઢે એ જોવાનું હોય. અને મતલબ અમારું જે આતા હે આતાની બે પાખું હે ને એ ભાંગે પડવાની હોય. આતાને પછી મેન્ટલી પ્રોબ્લેમ થાય કે પછી ફિઝિકલી કંઈ પ્રોબ્લેમ થાય એ કંઈ અટાણથી નક્કી નથી કે હકા હતું પણ હાલતા ચાલતા હે અને લાગે કે લાંબા ગાળાનું કામ હે. અહીં શાંત હે મગજમાં કોઈ દી કંઈ નથી કીધું. ખાવાનું લેવાનું ખાવાનું બનાવવાનું કોઈ વસ્તુ નથી કોઈ દી સફાઈનું કીધું કે હા સફાઈ કરવાની કે આ ઓલું કરવાનું. હું મને મારી રીતે મને ન ગમે તે હું કર્યા રાખતી હોય એવું હે કામ મારું અટાણે જી હે ને જોઈએ બાકી તો કિસ્મતમાં લખાયેલું હોય એ થાય. પણ હા એટલી મને ખબર પડે કે ડોહીમાની જો કંઈ થઈ જાય ને તો એ મારું કામ થોડુંક અઘરું થાય અને બિલબીની કંઈ થઈ જાય તો બહુ જ વધારે અઘરું થવાનું હે. બિલબીને કંઈ થયું ને એટલી ત્યાં પૂરી વાતું હે. 15 વર્ષ એની આણે માથે કાઢી નાખ્યા કારણ કે આણે અમે હાલીને જતા હોય ને આણે કંઈક થાય ને તો એ આખો દી વિચાર મારીએ કંઈ લિફ્ટમાં કે એમ ગાં હોય બરાબર. લિફ્ટ એકવાર એવું થયું કે લિફ્ટમાં એમ જતા હતા અને લિફ્ટ ઓસીતાની બિલબિલ બારણે નીકળી ગઈ અને લિફ્ટ હું ને આ તો બે લિફ્ટમાં હતા ને લિફ્ટ થઈ ગઈ બંધ થઈ ગઈ ને એટલે પછી આખો દી ટેન્શનમાં રહ્યા ને વિચારુંમાં રહ્યા ને ઓઈમાં મારે બિલબિન કંઈક થઈ જાત તો હું કામ કરત બિલબિન કંઈક થઈ જાત તો હું કામ કરત. એટલું એની આખો દી મને ઇન્સ્ટ્રક્શન દીધું કે આ કરવાનું ને તે કરવાનું ને હવે એની બાંધી નહીં રાખવાની લીપમાં ખુલ્લી રાખવાની કે જેથી કરીને બહાર નીકળી જાય તો આપણા હાથમાં પટ્ટો કે બેલ્ટ બાંધેલું હોય તો એને કંઈ થઈ ન જાય ને. અરે ગજબ એની મને લેક્ચર દીધું એટલે મેં તે જ વિચારી લીધું જો કોઈ સ્ત્રીને કંઈ થયું ને તો
તકલીફ વાળું થાય. જોઈએ એવું મહાદેવ મહાદેવ બરોબર ને. વहाँ दाड़म है एन दाड़म फूटेगा आवेगा जी गई. હાલો થોડીક વાર બેસીએ. ઓહો તડકો તો જો અટાણે જો ક્લિનિંગ કે કરતી હોત થાય સારું થાય. અટાણ સુધી જે થયું એ સારું થયું ને થાય એ સારું થાય. બે વર્ષા મગજમાં આવે તો કરીએ. ઓહો અને કેમેરા ઓપ્શનમાં ભાઈ એટલું ઝૂમ કરીમાં મારું મોં ઓલરેડી પાટૈડા જેવડું હે જતાં એની મારે કી પાછું કી થતું હે. ઓકે થેન્ક યુ ટાણે હરખું હાલવા બદલ. ઇઝરાયલમાં આવા મકાન હોય નરિયાવાળા મકાનો છે ને આ ઇઝરાયલમાં એવા હોય નરિયાવાળા મકાનો. પણ આ ઘર નથી નરિયાન પતરાન બધું છે દેખાય નરિયાન પતરાન. આ નરિયાવાળા મકાનો આ એક મકાન આવે છે ને તો આપણીમાં ઇન્ડિયામાં એક આખું ગામ આપણે વેસાતું લઈ લઈએ એટલું હોય મોંઘું. આનો 1 રૂપિયો એટલે આપણા નાના 30-32 એટલા વિચાર કરો. મિલિયનનું માણો રૂપિયો એટલે આપણીમાં સીધા અબજોમાં કરોડો અબજોમાં જ જાય. હાલો તો ટાણું થઈ ગયું જાય. ઓહો હેવામાં તમને મારી આંખનો એટલો ભાગ હે એ કંઈ નથી દેખાતો ને તો એટલો આખો એની રૂપારો ટબલા જેવો રહે. જરા એમાં તડકાની કંઈ અસર નહીં થાય. આવ્યા હતા અહીં તો 50 એકલના આવ્યા. ખોટું કામ બોલું રોગ એવું કંપનીના અડાને લેવાની ત્રેવડ હે નહીં ભાઈ. ઠીક હે સસમાં કાંઈમાં આવવાના હે નહીં. મારા દીકરાની જે મારે દેવાનું હે વારસામાં એ હું કરા હટાણે. જ્યાં લગભગ બધા ઝાડવામાં આવી કોથરી પહેરાવેલ હોય પછી ધીરે ધીરે કોથરી આખી ભરાઈ જાય. તારે આવી હે ઓલા તે લે જાય. આણી એવું મજા આવે છે જવાની ખબર પડે ગઈ ને કે મને કાંઈ બીજે નહીં લે જાય. જ્યાં ભરું હું નથી કરતી મારો એની થાય કે હું એને લઈને નીકળ્યા તાર કાંક હું એને તૂટી ન પાડે દાઈ અહીંયા માલિકથી. આ રહી જો હેઠી હે સીધા પડવાની જરૂર ને. એકદમ હું નથી હતાડે ગઈ તું 2 હતાડે પેલી રહ્યું ખાવા થાય. પછી ચટણી બનાવવી પણ ટાઈમ નથી રહેતો ઘરનો ને બાંધવા જાઉં એટલે કૂતરા પાસે બોય. ઓય માં જોતા મોં થઈ ગયું. ગઈ તાર કેવી હતી ને આવી તાર કેવી. હું જવાનું મસ્તીનું 7 વાગે છે કામ હે ખાવાનું દેવાનું હતા ને. કામ કરો મકાઈ જો આજ સ્ટેજ બને ગયો. કાલે મને લાગે કે કાલે પ્રોગ્રામ એ આજ સ્ટેજ ને બધું રાખી દીધો. વોટ ઇઝ ધ ઇવેન્ટ? A singer, it's called Danny Sanderson, will give a show here. He is Israeli? Israeli. હા કલાકાર આવવાનો હે. કલાકાર આપણે કે હે માયાભાઈ આહિર ને એના જ્યાં કોઈક માયુભાઈ આવવાનો હે તો જો ભાઈ આપણે આગળ ઇન્વિટેશનની જડે ગયું એ કે ભાઈ માયાભાઈનો પ્રોગ્રામ હે ઇઝરાયલી માયાભાઈનો. અને જોઈ કે તમે કે ઇન્ડિયાના આવડા કે ક્રિએટર હોય મોટા અને ન આવો તો એ મેળ જ ન આવે. મેં ના પાડ્યું કેટલું ભાઈ મારે હું કાંઈ ડ્યુટી કેટલી હોય મારી બિલ્લો રાણીની લેન નીકળવાનું હોય કાંઈ બારણે તો કે ના એ કે એ નહીં મેળ આવે તમે તો આવો તરત થાય. પછી મેં એક દિન રજા લઈ લીધી. આતાને કીધું મેં કીધું આતા મારે જવું જ પડી એમાં હાલી જ નહીં મારા વગર હું કાંઈ પ્રોગ્રામ જ નહીં થાય. એવા અમુક ફેંકો હોય ને જોઈએ ને આપણા ગામમાં મને હમખાં કોઈ બોલાવી હોય તો પણ હા તો હું તો એક વાત કરું એવા ફેંકવું હોય ઘણાય. 8:13 we will go back. રેગામાં શાક સાવ અમારે જવાનું હોય થોડુંક કરિયાણું લેવા ઈંડા ને એવું બધું પૂરું થઈ ગયું તે લેવા જવાનું હે. אבל מחר אי אפשר עם הכלבה פה, נכון? פה. לא נותנים לה. כן. આ જો ટાઈમ હાટું હે દુકાનનું. આ તારું છે કોટેજ
כן, קוטג' אחד. મેં જો આ 2 સોસ નાખે, મેગી બનાવી નાખી, 2 સોસ નાખે. બધાને મેગી ખાવાની स्टाइल अलग अलग હોય. મારી આ स्टाइल है, ये बाबूराव की ई स्टाइल है. हमको ऐसी पानी पानी वाली बहुत अच्छी लगती है. સારું હાલો, મારે નેટફ્લિક્સનો શો ચાલુ કરવો, લોકઅપ. પહેલાં તમે જોયું તો કંગના હોતી એમાં, આખરે કંગનાને જ ખબર નહીં એવું કામ થયું હોય. મારા જેવી બાધોડકી હે, ગમે એના કોખારી બાંધણું કરી લીધું હે કે પછી વીકેન્ડમાં આવે કંઈ જાણી. અને મેગી ખાવાનું કહેતી નહીં કે આવે જઈ જોઈ કે તમે નાથી આવે ન હગો, આવો તો ટિકિટ મોંઘી પડે જાય, એટલે હું ખાઈ નાખી કે મારા પૂરતી જ છે. ને મળીએ કાલે બીજા બ્લોગમાં.